ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે રવિવાર અને મલયભાઈ ગયા છે નીચે રમવા અને હવે હું કરું છું કામ. મલુભાઈ જો બધું લઈને બેઠા છે ની ટેક્સનરી. આ હું લઈને બેઠો એલા? લીડ પેન્સિલ કેટલી બતાય તો મને. કંપાસ કેટલા કંપાસ છે તારી પાસે? પણ કોઈ વસ્તુની લિમિટ છે તારી પાસે? આ કેવો કંપાસ છે? બસ વાર કેટલી છે ગણ તો? આ ટેક્સનરીની વસ્તુ કમ છે તોય ગામમાં જઈ ત્યાં મમ્મી ટેક્સનરી લઈ દે. કેટલી છે જોજી? આ કેટલી પેન્સિલ છે લીડ? હજી તારે લેવી હોય પછી આમાં પપ્પા ખીજાય નહીં તો શું કરે? કાંઈ લેવાનું નથી. આ બધી લીડ એક ચીજ હોય ને એ રાખી લેજે અને બાકી બધું હંકેલીને મૂકી દે. હાલો અને પછી હું રસોઈ બનાવી લઈ પછી જમી લઈ. ચાલો, ભીંડાનું શાક બનાવ્યું છે, ભાત બનાવ્યા છે અને સંભારો છે અને બટેકાનું શાક. જો બધું તૈયાર જ કરી લીધું. ચાલો, મલયભાઈ છેલ્લા એક વૈધા છે જમવામાં, બાકી બધું મેં ઉપાડી લીધું છે. મલયભાઈ છેલ્લે કેમ જઈમાં બેટા? એવું છે તો સારું, હાલ હું ત્યાં એટલા વાસણ ઉટકી લઉં, પછી આ કુકરની ખાલી કરી નાખું અને પછી શાંતિથી સૂઈ જઈએ. ચાલો, મલયભાઈ નાહી લીધું છે અને મલયભાઈને તૈયાર કરે છે રેખા. ઓ રેખા, ચાલો પછી તૈયાર થવું, ગધેસર જવું છે બેટા. હો તૈયાર થઈ જાય મલુભાઈ. હા, પાછા જાય અત્યારે ડેમ ભરાઈ ગયો હોય ને એટલે પાણી આવ્યું હોય નવું, એટલે ડેમ ફૂલ થઈ ગયો હોય ને, ડેમ જોવાઈ જાય અને લીલોતરી મસ્ત હોય ને એટલે પાછું આજે રવિવાર છે એટલે મજા આવે, થોડું ટ્રાફિક એ હોય એટલે જઈ આવીએ. એને તૈયાર કરી દે, તું તૈયાર થઈ જા. શું રાખવાનું? હાથ રાખવાનું. સારું, હાલો તૈયાર થઈ જાવ રેખા, પછી આપણે જાય મલય ને. આપણે છે ને ઓલું માછલી હૈસર ની અત્યારે માછલી, તો આપણે કંઈક લેતા જવું એના માટે. મમરા કે ગાંઠિયા ગમે કંઈક લેતા જવું, કે બિસ્કીટ લેતા જવું. હા, તું ખાજે ને માછલીને ખવડાવજે. સારું હાલો. ચાલો, સાંજના 7:30 વાગી ગયા છે અને રીતુ લઈ આવવાના છે આજે રેડીમેડ ભાજી. અને મલયભાઈ ગયા છે એના દોસ્તારના જન્મદિવસમાં એટલે એ ત્યાં જમીને આવશે. નકર બહાર જવાનો વિચાર હતો પણ બહાર જવાનું કેન્સલ કર્યું, કેમ કે સાંજના 8 વાગે એના દોસ્તારના જન્મદિવસમાં જવાનું હતું એટલે કાંઈ ભેગું થાય એમ નહોતું. એટલે રીતુલ કે હવે નથી જવું, કેન્સલ કરી નાખે. તો ચાલો હવે ભાજી લઈ આવે પછી જમી લઈએ. ચાલો, ઘરે આવી ગયો છું, ભાજી તૈયાર લઈ આવ્યો છું. રેખાએ રોટલી બનાવી દીધી અને જમીએ છીએ. રેખા બોલો, ભાઈનું કેમ થયું રે? ભાઈ વળી કે મારા બર્થડેમાં જવું છે એટલે ના કરતા એ લોકો તો હવાથી કહી ગયા હતા કે મોકલજો બર્થડેમાં, એટલે તો આપણે બહાર જવાનું નક્કી કર્યું હતું ને. એટલે જ ને મેં કીધું ઓરી હાવ રેડી થઈ ગયા, કપડાં બદલાવી લીધા, પછી પાછું ઓરી ભાઈ છોકરાઓ છે ને ફ્લેટમાં જતા હતા ને એટલે ભાઈ કે મમ્મી મારી જવું. તો સાચું, નકર એ ના પડતો તો તમને ફોનમાં કીધું મેં હવે કેન્સલ રાખ. અહીંયા બધા છોકરાઓ ભેગા થયા હોય એટલે પછી મન થઈ ગયું હોય એટલે મેં તો જઈ આવું. એવું છે, કાંઈ વાંધો નહીં. હાલો, આજે તો પછી બે જતા એટલે ભાજી રેડી લઈ આવ્યો છું અને જમી લઈએ. ચાલો હાલો બધા જમવા. ચાલો બધા જમવા, તૈયાર ભાજી. ચાલો, મલુભાઈ બર્થડેમાંથી આવી ગયા છે. મલુભાઈ શું જમ્યો ત્યાં? સમોસા, બીજું કેક. મજા આવી? પગ તો નીચે રાખ, પગ ઊંચા ચડાઈ વસ્તી રાખ, નીચે રાખ, ભલે ગરમી થઈ ગઈ, નીચે રાખ પગાલ. એ શેના વાળું કરીને આવ્યો? ગારો હતો ને ઓલું હતું ને બાધોકડા. રવિવાર તમારા માટે તો એવા બાધોકડા છો તમે કે વાત કરવામાં આવી. ધબાટી બોલાવો રવિવાર હોય તા. હે, છોકરાઓને એક જ દી ટાઈમ મળે. તો તાર ભાજી નથી ખાવી ને? તો
મોડક થઈને ખાય ભૂખ લાગશે તો હા હા તો સારું હાલો તો હવે લેસન તો થઈ ગયું છે કાલે હા ચોપડાઈ ભરાઈ ગયા ને હા તો હવે શું કરવાનું જાવશે નીચે નથી જવું આવી જા કા હવે હું આજ તો હું થાકી ગઈ છું ના ખાલી એક ચોકર માં ના ચક્કર 2 મારી એવો એક નહીં અને બપોરે સારી વાર રમ્યા હમણાં 9:15 થયા છે 10 થાય તો આપણે સુઈ જાય ઘડીક ટીવી જોઈએ બરાબર ઠીક હે હવે સૂઈ જાય કેમ કે હવે મલુભાઈની ઊંઘ આવે છે અને મને પણ ઊંઘ આવે છે કેમ કે બપોરે સૂતા નથી એટલે સૂઈ જાય અને સવારે હવે કાલે સોમવાર થશે એટલે હવે ભાઈને પહેલાં સુવડાવી દઈ 10:30 તો ઓલરેડી વાગી ગયા છે એટલે હવે સૂઈ જાય તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ